હેલો યુટ્યુબ ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છે. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજ છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. તો આજ છે ઉત્તરાયણ, તો બધાને સાયડા દોરી વાપરવાની નથી અને પતંગ લૂંટવાની નથી. પતંગ સગાવાથી શરમાવાનું નહીં, પણ સાયડા દોરી વાપરવાની નથી. સરસ. બધાને હેપી ઉત્તરાયણ. જય માતાજી. બધાને હેપી મકરસંક્રાંતિ. જો કે મને એ નામ બહુ નથી આવડતું, છતાંય આપણે બોલીએ. પણ તમારા બધાના સપોર્ટથી કહેવાથી મજા આવે છે. બધાને હેપી મકરસંક્રાંતિ ને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો બધાને જય માતાજી. તો કેમ છો? તો આજે આપણે કહેવાનો મુદ્દો એમ છે કે સાયના દોરી આપણે નથી વાપરવાની. કાયદેસર આપણે અહીંયા કલરવાળી વાપરવાની છે, બરાબર? કાચવાળી નથી વાપરવાની. ને પશુ પંખીનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, તો પણ સારું પડે. કહેવાનો મુદ્દો એમ કે પતંગ સગાવતી વખતે છે ને આપણે પાછળ જોવું જરૂરી છે, કેમ કે આમ કરતાં પાછળ આપણે હોયા જઈએ તો સટકી જાય કારણ વિનાના, તો કારણ વિનાના ધંધે લાગી જાય. એટલે એવું નહીં કરવાનું. કદાચ આમ બાજુવાળાની પતંગ આવી હોય ને આ તો બધાને આપણે એટલું જણાવીએ કે તમને ખબર જ છે, પણ ખાસ કરીને પતંગ જો બાજુમાંથી આવતી હોય તો એને રાવા દેવાય. લૂંટવાની કદાચ આમ દોરો સામેની અગાસીમાંથી અંબાઈ જાય એમ હોય તો એને થાંભવાનો, એને આંબાનું નથી, કદાચ આપણે ઘરનો લઈ આવવાનો. તો ચાલો આપણે બધા ઘરના શું કરે આજે હેપી મકરસંક્રાંતિ, તો જોઈએ આપણે. તો આપણે બધાને જોયા છે, તો બધા એની રીતે સરસ મજાની એકાદા પતંગ સગાવે, એકાદા એમ રમી રહ્યા છે. બધા હવની રીતે મોજમાં છે. તો આવો આનંદ એને લેવા જ દેવાનો, કેમ કે બધા સવારના એના કામે લાગી ગયા. તો બધાને જય માતાજી ને હેપી મકરસંક્રાંતિ. આજનો વિડીયો અમારો 1-2 મિનિટનો વિડીયો જ બનાવવાનો છે, બહુ ઝાઝો તો નથી, પણ અમારે આ તમને બધાને કહી દઈએ કે હેપી ઉત્તરાયણ. દાદા હેપી ઉત્તરાયણ બધાને. જય માતાજી. જય માતાજી. જય બાપા સીતારામ. તો બધા એક સાથે બોલો કે હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. તો બધાને જય માતાજી. આજના તો જેટલા મિત્રો પતંગ સગાવતા એટલા ધ્યાન રાખજો, કેમ કે અમને સુરત દાદા હામાં પડે એટલે આંખો આમ તેમ થતી છે, પણ તમારા બધાના સપોર્ટથી બહુ અમે બોલી શકીએ ને અમને પણ મજા આવે છે. ખૂબ સરસ. ને સાયના દોરી વાપરતા નહીં ને પતંગ સગાવજો શાંતિથી આરામથી, ને બહુ લૂંટવા નહીં જતા. દર કપાય એટલે કાપી જ નાખવાની, તો એને જવા દેવાની ને આપણી બધી નવી લઈ આવવાની પાછી. જોકે પતંગમાં બહુ ધ્યાન નહીં દેવાનું, પાછળની સાઈડમાં જોવાનું. જોકે નકર તકલીફ પડી જાય, કેમ કે મારે એવું થતું, બરાબર? મારા ઉપરથી જ કહો આમ તો થોડું ઘણું આપણે જોયું હોય એટલે. તો બધાને હેપી ઉત્તરાયણ, મકરસંક્રાંતિ ને જય માતાજી બધાને. તો આવજો.